અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હવે લોકોએ તંત્ર સામે બાનીઓ ચઢાવી છે। મેઘરજ તાલુકાના નવા પાણીબાર ગામે મંજૂર થયેલ રસ્તો વાંટા પાણીબાર ગામે બનાવી દેવાના આક્ષેપ સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદ સર્જાયો છે। જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપી જાણ કરી પણ હતી, પરંતુ 5 દિવસ જેટલો સમય વીતવા છતાં ન્યાય નહીં મળતા પાણીબાર ગામના લોકોએ નવીન રસ્તાની માંગ સાથે પદયાત્રા યોજી અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રા લઈ ગ્રામજનો મોડાસા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। અમે નવા પાણીબાર ગામેથી મોડાસા કલેક્ટર સાહેબને આવેદન ત્યાં પદયાત્રામાં નીકળ્યા છીએ। કેમ કે અમને જે અન્યાય થયો છે 50થી વધારે વર્ષો પહેલાંથી અમે અહીં વસેલા છીએ અને આજ સુધી રજૂઆત અમે 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ કે અમારો રોડ ધરોલાથી નારણપુર સુધીનો એપ્રોચ રોડ પૂરો કરી આપે। આજ સુધી ઠરાવ થયા, મંજૂર થઈ ગયો, જોબ નંબર મળી ગયો, તેમ છતાં કામ થયેલ નથી। તો અમે આજે નીકળ્યા છીએ, તો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અમે આ પ્રથા ચાલુ રાખીશું, ધરણા કરીશું અને અનશન ઉપવાસ ઉપર ઉતરીશું, પણ અમે રોડ જ્યાં સુધી ન મળે ને જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું। અમારે નવા પાણીબાર ગામે રસ્તાની બાબત પગયાત્રા નીકળવાની તૈયારીમાં છીએ, નીકળી ગયા છીએ। અત્યારે હાલમાં 100 જેટલા માણસો અમે કલેક્ટર કચેરીએ નીકળેલા છીએ। તો અમારે જે રસ્તો નવા પાણીબારનો રસ્તો હતો તે વાટા પાણીબારે થઈ ગયો છે, એને અધિકારીઓ બધા રજૂઆત કરી આયા સ્થળ પર કશું હજી સુધી નિર્ણય આવ્યો નથી। તો અમારે આ રસ્તો તાત્કાલિક કામ ચાલુ થાય તેવું અમારે માંગ છે। અમે જ્યાં સુધી અમારો રસ્તો નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે અમારે હડતાલ ઉપર પગયાત્રા નીકળ્યા છીએ। તો અમે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે પાછા નથી પડવાના, અમે ચાલુ જ રાખવાના છીએ। આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને અરવલ્લી જિલ્લામાં જવાના છીએ, 100 જેટલા માણસો નીકળેલા છીએ। અમારા પાણીબાર ગામના પેટાફળિયા નવા પાણીબાર ગામે 50 વર્ષ ઉપરાંત થઈ ગયો। મેસો જલાગારમાંથી નવી વસાહતમાં આવેલા પ્રજાઓને વર્ષોથી રસ્તો મળેલો નથી। જે રસ્તો કરવા માટે અવારનવાર રજૂઆતો કરેલી, તેમ છતાં કોઈ સાંભળતું નથી અને રસ્તો આજ દિન સુધી થયેલો નથી। અને આ રસ્તો અહીંયા મંજૂર થયો હોય અને રસ્તો અન્ય જગ્યાએ થઈ ગયો હોય એવું પણ અનુમાન અમારે કરવાનું છે, કારણ કે રસ્તો વાંટા ફળિયાની અંદર થઈ ગયો છે અને ત્યાં આગળ નવા પાણીબારનું બોર્ડ મારેલ છે, એટલે ખરેખર સત્ય હકીકત શું છે તે કંઈ સમજાતી નથી। પણ અમારે કોઈપણ હિસાબે આ રસ્તો મંજૂર થવો જોઈએ। આ રસ્તો મંજૂર ન થવાના કારણે આજે અમે રેલી સ્વરૂપે ચાલતા નીકળી અને અરવલ્લી કલેક્ટર કચેરીએ જઈને અમે આવેદનપત્ર આપવાના છીએ। અગાઉ પણ અમે આવેદનપત્ર આપેલ છે, તેનું હજી સુધી કંઈ નિર્ણય આવ્યો નથી, તેથી અમે ફરીવાર આજે જઈએ છીએ।